સુરતના સલાબતપુરા વિસ્તારમાં 80 વર્ષથી રહેતા પરિવારો આજે પાયમાલ થવાના આરે છે। દાંડી મહોલ્લાના રહીશોનો આક્ષેપ છે કે તેમના પૂર્વજોના સમયની જમીન પર હવે અચાનક કોઈ અજાણ્યા શખ્સો માલિકી હક જતાવતા આવ્યા છે। પીડિતોએ કલેક્ટર કચેરીએ જઈને રજૂઆત કરી છે કે તેમને બુલડોઝર ફેરવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે। પીવાના પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે। લોકોની માંગ છે કે જો સામેવાળા પક્ષ પાસે સાચા કાગળો હોય તો કાયદાકીય લડાઈ લડે, આવી રીતે ગુંડાગીરી કરીને વર્ષો જૂના ઘર ખાલી ન કરાવે। અમારું કૃષ્ણ પેટ્રોલ પંપની પાછળ ઝુપ્પડપટ્ટી દાંડી મોહલ્લો। શાના માટે આજે કલેક્ટર આવ્યો છે? અમે આવ્યા છે, અમે ચોથી પેઢી અહીં રહીએ છીએ, તો પછી અમારું ઘર આખું નીચે આવી પડ્યું, પટરાવાળું આખા પટરા નીચે આવી પડ્યા અમારા। તો પછી અમારે રિપેરિંગ તો ઘર કરાવવાનું ને, કરાવવાનું રિપેરિંગ ઘર। તો પછી અમે રિપેરિંગ ઘર કરતા તો પછી પેલા અમને આટલા વર્ષો પછી માલિક નીકળી પડ્યો કે મારી જગ્યા છે, મારી જગ્યા છે। તો અમને કઈ વસ્તુ ખબર જ નથી, અમારા માલિકને અમે જોયો જ નથી, ઓળખતા બી નથી અમે। છતાં અમે કીધું કે અમે તમને ઓળખતા જ નહીં, તમે કેમ અમે બોલવા આવ્યા છો? તે લોકો અમને ખીચવા લાગ્યા, ખીચવાને બોલવા લાગ્યા, બધું કરવા લાગ્યા અમને। પછી અમે કઈ કર્યું નહીં, અમે ફૂટપાથ પર જ પડેલા છે અમે। એ લોકો અમને ના મંજૂરી આપતા જ નથી, ઘર બનાવવાની મંજૂરી નથી આપતા। અમે તો ચોથી પેઢી બહુ વખતના અસલ અમે તો રહીએ છીએ, દોહા ડગરાના જમાનાના। તમારી જોડે શું પુરાવા છે? તમે ત્યાં અમારી પાસે ઘર વેરા છે, લાઇટ બિલ છે, એ બધું તમારા નામે આવે છે? હા, મમ્મી એ નામે આવે છે। હવે તમારી શું માંગ છે? માંગ અમારી કઈ નથી, અમારે અહીંયા જ રહેવું છે। પછી અમે માંગી મૂકીને અમે ચાલ્યા કે અમારા મુલ્લા શું કરવાના? અમે તો મારા આ જ રહેતા છે, અમારા ચોથી પેઢીથી જ રહેતા છે અમે કહીએ। કઈ જગ્યાએ? કૃષ્ણા પેટ્રોલ પંપ ક્યાં આવ્યું? દાની મોહલ્લો। અચ્છા, શું સમસ્યા છે? અમારું ઘર તૂટી ગયું, તમે બનાવ્યું તો અમને મ્યુનિસિપાલિટીમાંથી સાહેબ આવીને બોલી જાય છે, પછી સલાબતપુરામાંથી ભાઈ આવે છે, બહુ ધમકાવે છે, અમને બધું કરે છે। અમને બનાવવા જ નહીં દેતા, પરમિશન જ નથી હાલતા બનાવવાનું। અમે તો ફૂટપાલી પર પડેલા છે। કેટલા ટાઈમથી તમે ફૂટપાથ પર? અમે દોઢ મહિનો જેવો થઈ ગયો, અમને દોઢ મહિનો જેવો થઈ ગયો બહાર પડ્યા છે। શું માંગણી છે હવે? અમારે તો બનાવીને અહીંયા રહેવું જ છે। કેટલા પરિવાર છે? અમે તો 16 છે। ટોટલ 16 ઘર। હવે કોણ ખાલી કરાવે? હવે માલિક કોણ છે તે જ નહીં ખબર, અમે તો જોયો બી નથી માલિક કોણ છે કોણ નહીં। તમે ત્યાં રહો છો તો તમારા નામે શું વેરા બિલ લાગે? વેરા બિલ અમારું આ મારી મોટી મમ્મી છે, અમે એક જ ઘરમાં રહીએ છીએ। બધાને પોતપોતાના લાઈટ હા, એ લોકોને બધાને અલગ અલગ આવે છે લાઇટ બિલ બધું। અમે રહેવાનું છે સલાબતપુરા વિસ્તારમાં, કૃષ્ણાપેટની પાછળ દાંડી મોહલ્લો, ખટોદરા, સુરત। શું સમસ્યા છે? સમસ્યા એ છે કે સાહેબ અમે આજે 3-4 પેઢીથી અહીંયા રહીએ છીએ, બરાબર। અમારા મમ્મી પપ્પા દાદા દાદી બધા અહીંયા એક્સપાયર થયા બધા। આજે કાલે હમણાં મહિના પહેલાં કોઈ સામેવાળા પક્ષ આવ્યો, માલિક એ અઠાવે છે કે આ જમીન મારી છે। હવે એમને અમે પૂછ્યું કે ભાઈ તમે કયા વિષય પર દાવો કરો છો કે જમીન તમારી છે? અમારું ખાલી કહેવું એટલું મતલબ કે તમે પુરાવા બતાવો કે તમારું છે। પછી એ ભાઈ શું કરે છે કે ઘડી ઘડી ધમકી આપે છે, પોલીસ પર ધમકી અપાવે, એસએમસીમાં ધમકી અપાવે, આવી રીતના ધમકી આપે કે બુલડોઝર ચડાવી દેવું, તમને રાતોરાત ખાલી કરી નાખવું, આ રીતના ભાઈ ધમકી આપે છે અમને। અમે 80-70 વર્ષ થઈ ગયા છે અમારા ઘરનું કનેક્શન કપાયેલા, એ સામે પક્ષવાળો। કોણ નામ? નામ તો બદામી કરીને છે, કઈ શું નામ છે? સંદીપભાઈ બદામી। અહીંયા શું રજૂઆત છે કલેક્ટર? અહીંયા રજૂઆત એ જ છે કે તમે અમને પેપર તપાસો, એ ખરાઈ હોય તો વાંધો નહીં, અમે ખાલી કરી નાખશું, અગર એ ગલત હશે તો પછી અમે કાં જવું?